હકીકત એ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં જીડીએચબીના સફાઈ કોન્ટ્રાક્ટર છે. આના 294 થી 300 સફાઈ કામદારોને ફાળવેલા છે અલગ અલગ વોર્ડમાં. આ સફાઈ કામદારો છે એને જનરલી પીએફના પૈસા એને નાખવાના હોય છે, ઈએસના પૈસા નાખવાના છે, બોનસ નાખવાના હોય છે, લઘુત્તમ વેતન મુજબ પગાર આપવાના હોય છે. પણ જીડીએચબીના કોન્ટ્રાક્ટર છે એ આ બધા નીતિ નિયમને લેવે મૂકી અને રોકડમાં પગાર કરે છે, કવરમાં પગાર આપે છે. એ બાબતની અમે ફરિયાદ આવેલી એટલે અમે વોર્ડમાં તપાસ કરવા ગયા. એટલે વોર્ડમાં તપાસ કરવા ગયા ત્યારે અમને એવું હતું કે 3 વર્ષ પહેલા જે કૌભાંડો બહાર પડ્યા, 3 વર્ષ પહેલા જે અમે લોકોએ જે ભ્રષ્ટાચાર બહાર પડ્યા એના ઉપરથી હવે લોકો કદાચ આ લોકો વ્યવસ્થિત કરી નાખ્યું છે. 3 વર્ષ પહેલા જે ફરિયાદ હતી એ જ વસ્તુ 3 વર્ષ પછી પણ આવતી હતી. રોકડમાં પગાર કરવો, પીએફ ના આપવા, ઈએસએ ના આપવા, બોનસ ના આપવા અને મોટી જેમાં ગેરરીતિ ચાલે છે અત્યારે અમુક બોર્ડોમાં ડમી સફાઈ કામદારો રાખવા. અમારી જ્ઞાતિ સિવાય બીજા લોકોને 1000 રૂપિયામાં ડમી સફાઈ કામદારો રાખવાના અને એ ડમી સફાઈ કામદારોમાં 1000 રૂપિયાના 1000 રૂપિયા આપવાના હોય છે અને 2 ટકા ખાલી હાજી પૂરવાની હોય છે. દાખલા તરીકે કોઈ વોટમાં 100 માણસનો કોન્ટ્રાક્ટ થયો હોય તો કામ ખાલી 60 કે 70 લોકો કરતા હોય. બાકી જે કામદારો છે એને ડમીમાં રાખતા હોય. ખાસ તો આજે જીડીએચ છે કેટલા સમયથી જે કાર્યરત છે આરએમસીમાં કેટલા સમયથી કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે? જીડીએચનો કોન્ટ્રાક્ટ ઘણા સમય થયા છે. એક બીજી વાત પણ એ પણ કહી દઉં, જનરલી દર વખતે જીડીએચનો કોન્ટ્રાક્ટ કેમ મળી ગઈ? અમે આ રજૂઆત છે 3 વર્ષ પહેલા કરી હતી, તેનો કોન્ટ્રાક્ટ હતો રિન્યુ કેમ થયો? જીડીએચનો કોન્ટ્રાક્ટ મારા ખ્યાલથી લગભગ 2017-18 થી ચાલે છે. પણ અમે જ્યારે સફાઈ કામદારની ભરતીના અંતર્ગત આવી જે લડાવું પડી ત્યારે 3 વર્ષ પહેલા અમે રજૂઆત કરી હતી. આ બાબતે લેખિતમાં આપ્યું હતું અમે કે ભાઈ જીડીએચમાં છે એ રોકડમાં પગાર કરે છે, પીએફ નથી આપતો, બોનસ નથી આપતો, ઈએસએ નથી આપતો. એનો મતલબ એવું થયું કે આ રજૂઆત કરવા છતાં એક યુનિયન છે એ રજૂઆત કરે છતાં આ બધા કૌભાંડો ચાલુ રાખ્યા છે. અને કૌભાંડોના અંતે ક્યાંક અમને એવું જાણવા મળ્યું કે આમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓ, અમુક એસઆઈઓ, અમુક એસએસઆઈઓ અને અમુક ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જોડેલા છે આ મોટી કટકીમાં. એવું ક્યાંક સામે આવ્યું છે. કોણ જોડાયેલું છે આમાં? અધિકારીઓમાં ન્યાય પ્રણાલી વિજિલન્સ શંકાના દાયરામાં છે, કારણ કે એની સહી થાય છે એમાં. એ મને જે બિલ બતાવ્યું એ બિલ મુજબ કોઈના નામ નથી એમાં. બરાબર, સફાઈ કામદારનો જો ખાતામાં પગાર નાખતા હોય તો એ સફાઈ કામદાર જે કામ કરે છે એને રોકડમાં પગાર કેમ ચૂકવે? એક વાત પણ શંકામાં જાય છે. જો રોકડમાં પગાર ચૂકવતો હોય તો ઓન પેપર લોકો બિલ કેમ રજૂ કરે? જનરલી મારા ખાતામાં કોઈ પગાર નાખે, પગાર મારો, તો એ પાસબુકમાં એન્ટ્રી આવતી હોય. તો પાસબુકમાં એન્ટ્રી આવતી હોય તો પૂરો પગાર નાખવો પડે. જો પૂરો પગાર ન નાખે તો મતલબ એવો થઈ ગયો કે એ લોકો છે ટાઈટ ગેરરીતિ કરે છે, તો તેને રોકડમાં પગાર કરતા હોય. રાજકીય આગેવાનના નેજા હેઠળ બની શકે. આમાં બની શકે. આમાં ઘણા બધા અમે જ્યારે વોર્ડમાં રેડ વાળો જઈએ છીએ આ બાબતથી, તો ઘણી વાર એવું થતું હોય વોર્ડમાં અમુક રાજકીય વ્યક્તિઓ બેઠા હોય છે અને પોતાના રોગ જમવા માટે કે આ પક્ષ પછી ઓલા પક્ષ પછી એમ કરી પોતાનો રોગ જવા માટે ત્યાં કદાચ કટકીમાં સામેલ પણ હોય. કામગીરી તમને કહો ને હાવ બોગસ કામગીરી. આ લોકો અમને એવું આમાં લખીને દઈ છે કે લઘુત્તમ વેતન મુજબ ચૂકવણી થાય છે, પીએફ આપી છે, અમે ઈએસએ આપી છે, બોનસ આપી છે, આ બધું અમે આપી છે, ઓન પેપર બધું આપે છે. એકચ્યુઅલી તમે કામદારને પૂછ્યું, તમારી સાથે બધા મીડિયા મિત્રો આવો અને તમને હું પુરાવો પણ આપીશ કે કઈ રીતે રોકડમાં પગાર કરે છે. અમે લાઈ લોકોને એના માણસોને એના સુપરવિઝનને રોકડમાં પગાર દેતા અમે પકડા છે. અમારી પાસે વિડીયો છે. કઈ પ્રકારનું હોય છે આ સફાઈ કામદાર જે કોન્ટ્રાક્ટમાં કામ કરે છે, આ જે રાજકોટનો જે સ્વચ્છતામાં નંબર આવે છે, હું મોટો છે કદાચ કોન્ટ્રાક્ટ વાળા માણસને દઈ શકું, કારણ કે એને ઘર ચલાવવાનું હોય છે. 7 થી 11 સફાઈ કામગીરી કરવાની હોય છે, એમાં ઘર ચલાવવાનું હોય છે ઓછા પગારમાં. બીજું, કદાચ કોઈ સફાઈ કામદારો કરતા હોય તો મેં સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે તમારો પગાર જેમાં વધારી છે, તમને લઘુત્તમ વેતન જે આપે છે 4 કલાકનું આપે છે. એટલે 7 થી 11 સુધી તમારે ક્યાંય કોઈ જાતના પ્રાઇવેટ કામ નથી કરવાના કે તમારે બીજા કોઈ કામ નથી કરવાના. સફાઈ મતલબ રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામગીરી કરવાની. કાયમી સફાઈ કામદારો આખા દિવસમાં જતા હોય છે અને જે કોન્ટ્રાક્ટના સફાઈ કામદારો હોય 4 કલાકની કામગીરી હોય છે. 5:30 થી લઈ 6:30 થી લઈને 11 વાગ્યા સુધી કામગીરીની હોય. હા, જનરલીમાં એવું હોય છે કે જે કોન્ટ્રાક્ટર સફાઈ કામદારો છે એ શું કરે છે, વહેલા જઈ અને લતો વાળી નાખે છે. કેમ કે 2 જણા વાળતા હોય છે. ક્યારેક તો અમારે એક આગેવાન છે ચેતનાબેન જુલાસમાં છે, એ લોકો 4 જણા વાળે છે. પગાર એક જ મળે છે, પણ એને મદદના સ્વરૂપે 4 જણા વાળે છે. પગાર એક જ મળે છે. હા, તમને નોકરી રાખ્યા હોય તો તમારે જેવું બીજા 3 લોકો શું કામ જાય છે? તો જાતે કરીને જાય છે તો પછી નિયમોનો ભંગ તો નહીં સર, હું એ બાબતની ગેરંટી લઉં છું કે કોન્ટ્રાક્ટર સફાઈ કામદારો કદાચ કંઈક ભંગ કરતા હોય, કદાચ ક્યાંક એવું બનતું હોય છે, તો તમારી સાથે હોય એની હાલત તમને દેખાડું કે એ કેવી પરિસ્થિતિમાં કામ કરતા છે. અને જે 4 જણા મેં વાત કરી એ એવું હોય છે કે એની આજુબાજુમાં એ જે બીજા 3 જણા સફાઈ કામદાર છે, 3 જણા પરિવાર લોકો આવતા એને ક્યાંક પ્રાઇવેટ કામ રાખ્યા છે, કોઈના વાસણ ધોતા હોય, કોઈનું ઘર સાફ કરતા હોય, કોઈના સંડાસ બાથરૂમ સાફ કરતા હોય, એ અનુસંધાન સાથે આવતા હોય છે.